પસંદ કરે છે પ્રકૃતિ અને શિક્ષણ. હું કંઈ પણ બોલું એ પહેલા અમારા આદરણીય જેઠા બાપાનો આભાર માનું, કારણ કે એમની જોડે તો કેટલા વિકલ્પો હશે, છતાંય મારા જેવા એક છોકરાને જેની શિક્ષણ યાત્રા હજી શરૂ થઈ છે એને શિક્ષણ જગતના મહાનુભાવોની વચ્ચે બોલવા માટે આપ્યું. સૌથી પહેલા જેઠા બાપા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મારી વાતની શરૂઆત ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના જીવનના એક નાનકડા પ્રસંગથી કરું છું. ગુરુદેવે જ્યારે શાંતિ નિકેતનની સ્થાપના કરી ત્યારે આખા બંગાળમાં એનો પ્રચાર કર્યો. હવે બંગાળ એટલે કવિઓ, કલાકારો અને વિદ્વાનોનો પ્રદેશ. તો એ સમયના કેટલાક વિદ્વાનોએ નક્કી કર્યું કે આપણે આપણા બાળકો ગુરુદેવ પાસે ભણાવવા, અને નક્કી થયા મુજબ 4-5 વિદ્વાનો પોતાના બાળકો સાથે શાંતિનિકેતન પહોંચી ગયા. ગુરુદેવે પ્રેમથી એ બાળકોનો સ્વીકાર કર્યો અને આપણા બંગાળી મહાનુભાવો તરખાતા કહીએ પોતાના બાળકો ગુરુદેવને અર્પણ કરી પાછા ફર્યા. હવે એકાદ દિવસ વીત્યું એટલે આપણા વિદ્વાન વાલીઓ ફરી પાછા ભેગા થયા અને હવે એવું નક્કી કર્યું કે આપણે શાંતિનિકેતનની સરપ્રાઈઝ વિઝિટ કરવી અને આપણા બાળકો કેવું શિક્ષણ લઈ રહ્યા છે ચકાસવું. અને આપણા વિદ્વાનો જ્યારે શાંતિનિકેતન પહોંચે છે અને જે દ્રશ્ય જુએ છે એ જોઈ એકદમ સ્તબ્ધ. કેવું દ્રશ્ય? તો સૂર્યાસ્ત થવાની હજી વાર છે, આકાશમાં સૂરજના કિરણોએ રંગોળી પૂરી છે, આસપાસનું વાતાવરણ પક્ષીઓના કલરવથી ઉભરાઈ ગયું છે. ગુરુદેવ વડલા નીચે ધ્યાનની મુદ્રામાં બેઠા છે અને બાળકો શું કરી રહ્યા છે? તો 2 જણા કેરીઓ ખાવા આંબા પર ચડે છે, એક પતંગિયા પાછળ દોડે છે, 2 જણા ધૂળમાં આડોથી કુસ્તી કરે છે, એક બાળક ગુરુદેવના માથામાં ચોટલી બનાવે છે અને બીજો એમની દાઢી સાથે રમે છે અને ગુરુદેવના મોઢા પર મીઠું સ્મિત ફરતી હોય છે અને આપણા વાલીઓ દૂધમાં ઉભરો આમાં ઉકળી રહ્યા છે. એવામાં એ લોકો ગુરુદેવની નજીક બેઠેલું એક બાળક જુએ છે. મારા જેવું એક ચશ્મીશ બાળક હશે, પલાઠી વાળીને બેઠું, હાથમાં ચોપડી અને આગળ પાછળ ધૂણતું એક શ્લોક બોલી રહ્યું છે. અને આ બાળકના પિતા મનમાં ફૂલાય છે કે હાશ, કમસે કમ મારું બાળક ભણી રહ્યું છે. અને બાકીના વાલીઓ ગુરુદેવને ધ્યાનમાંથી જગાડે અને સીધી ફરિયાદ કરે છે કે ગુરુદેવ, અમને તો હતું કે અમારા બાળકો તમારી સાથે શિક્ષણ લઈ રહ્યા છે, પણ આ તો અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ એક બાળકને બાદ કરતા કોઈનું ભણવામાં ધ્યાન લાગતું નથી. ગુરુદેવ થોડી વાર બધાની સામે જોઈ રહ્યા છે અને ધીરેથી જવાબ આપે છે, મને એની જ ચિંતા છે. બીજાઓએ તો પ્રકૃતિનો સાર સાંભળ્યો અને પ્રકૃતિમાં થઈ ગયે. આ એક બાળક હજી પ્રકૃતિનું સંવેદન ઝીલી શક્યું નથી, એની મને ચિંતા છે અને એના માટે હું ધ્યાનમાં લઈશ. આ છે ટાગોરની શિક્ષણની વિભાવના, જેમાં પ્રકૃતિ સાથેનું જોડાણ છે, પ્રકૃતિની સર્જન સૃષ્ટિ માટે અહોભાવ છે, પ્રેમ છે. પણ શું આવું આજની આધુનિક શિક્ષણ પ્રણાલી માટે કહી શકીએ? ખૂબ જ જૂજ અપવાદોને બાદ કરીએ તો ના. મારા વક્તવ્યનો વિષય છે પ્રકૃતિ અને શિક્ષણ, જેને મેં 2 ભાગોમાં વહેંચ્યું છે. ભાગ 1 સ્વકેન્દ્રી અને ઉપભોગવાદી માનવીય પ્રવૃત્તિઓની પ્રકૃતિ પર અસર અને ભાગ 2 શિક્ષણ અને પ્રકૃતિનો સમન્વય આજના યુગની અનિવાર્યતા. હવે સમાધાન પર આવીએ એના પહેલા સમસ્યા વિશે વાત કરીએ. તો આજના યુગમાં સમગ્ર અસ્તિત્વ સામે જોખમરૂપ હોય એવા 3 પરિબળો છે. 1 ક્લાઇમેટ ચેન્જ, 2 ન્યુક્લિયર વોર અને 3 એસ્ટ્રોઇડ ઇમ્પેક્ટ, એટલે કે લઘુગ્રહનું પૃથ્વી પર ત્રાટકવું. હવે આ ત્રીજા પરિબળ ઉપર તો વૈજ્ઞાનિકોની ચાપતી નજર છે, એવું નજીકના ભવિષ્યમાં થવાનું નથી. 20મી સદીના બીજા ઉત્તરાર્ધમાં જ્યારે સોવિયત સંઘ
અને અમેરિકા વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે એક સમય એવો આવ્યો કે દુનિયા ન્યુક્લિયર વોરની અણી પર હતી. પણ સદભાગ્યે એવું થયું નહીં. જો કે ન્યુક્લિયર વોરનો ખતરો હજી ટળ્યો નથી. સત્તા મુખ્ય ઘણા સરમુખત્યારો હજી અણુશસ્ત્રોના ઢગલા પર બેઠેલા છે. પણ આ બે પરિબળો જો અને તોની પરિસ્થિતિના છે. પણ ક્લાઇમેટ ચેન્જે તો અસ્તિત્વનો નાશ કરવાની શરૂઆત ત્યારની કરી દીધી છે, અને છતાંય આપણી પ્રાથમિકતામાં ક્લાઇમેટ ચેન્જ છેલ્લે આવે છે. અને આનું કારણ આજનો માનવી જેટલો વધુ શિક્ષિત એટલું જ પ્રકૃતિથી વિમુખ. અને જો પર્યાવરણવિદ રેચલ કાર્સનના શબ્દોમાં કહીએ તો પર્યાવરણ સામે યુદ્ધે ચડેલો છે. પર્યાવરણ સામેનું આ યુદ્ધ, આ વિષમતા કેવી ખરાબ પરિસ્થિતિઓનું સર્જન કરે છે તેના કેટલાક ઉદાહરણો જોઈએ. આપ સૌએ કંચા ગાચીબાઉલી નામ તો સાંભળ્યું છે. હમણાં થોડા દિવસ અગાઉ જ હૈદરાબાદના કંચા ગાચીબાઉલી વિસ્તારમાં 400 એકરમાં ફેલાયેલા ઘણી બધી વનસ્પતિની પ્રજાતિઓ ધરાવતા, સેંકડો પ્રાણી પંખીઓની પ્રજાતિઓ ધરાવતી એક જૈવ વિવિધતાવાળું જંગલ એને જડમૂળથી નાબૂદ કરવા માટે 50 જેટલા એક્સકેવેટર્સ અને બુલડોઝરનો ખડકલો કરી દેવામાં આવ્યો. અને 2 થી 3 દિવસમાં 100 એકર જંગલ સફાચટ કરી નાખ્યું. આ પ્રકૃતિનો આટલો ભયંકર વિનાશ અને આના દ્રશ્યો તમે સોશિયલ મીડિયાના કેટલાક વિડીયોઝમાં જોયું હશે તો મશીનોની રાક્ષસી તાકાત સામે ચિત્કાર કરતા મોર અને કેટલાય પ્રાણી પંખીઓનું આક્રમણ કાળજું કંપાવી દેતું હશે. અને આ કોઈ એકલ દોકલ ઘટના નથી. કોરોના કાળમાં મહારાષ્ટ્રના આરે જંગલમાં કેટલાય વૃક્ષો ધરાશાયી કરી દેવામાં આવ્યા હતા. અને આ સફાઈ અભિયાન કેટલીક આઈટી કંપનીઓ માટે ચલાવવામાં આવ્યું, અને એના દ્વારા સરકારને 10 થી 15,000 કરોડની આવકનો અંદાજ હતો, અને ભવિષ્યમાં પેદા થનારી હાઈ પ્રોફાઇલ નોકરીઓ તો ખરી જ. પણ આ પ્રકારનું શિક્ષણ, આ પ્રકારનો વિકાસ ક્યાં સુધી કરી શકશે એ આપણે સૌએ વિચારવાનું છે. આ તો ભલું થજો પર્યાવરણ પ્રેમીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેમના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો એના પર સ્ટે લગાવ્યો છે, પણ એ સ્ટે ક્યાં સુધી ચાલુ રહેશે એ કહેવાય નહીં. અને જ્યારે આવી પ્રકૃતિના નાશની ઘટનાઓ બને છે ત્યારે કવિ દિનકરનું એક જ વાક્ય યાદ આવે છે, જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મર જાતા. અને આ કોઈ એકલ દોકલ ઘટનાઓ નથી. એક અહેવાલ મુજબ ભારતે છેલ્લા 30 વર્ષમાં 6 લાખ હેક્ટર જેટલા જંગલો માનવીય પ્રવૃત્તિઓના કારણે ગુમાવ્યા છે. 2015 થી 2020 દરમિયાન વન નાબૂદીના મુદ્દે ભારત બ્રાઝિલ પછી બીજા ક્રમે છે. IQAIR ના 2024 ના અહેવાલ મુજબ વિશ્વના ટોચના 20 પ્રદૂષિત શહેરોમાં 13 આપણા અને 4 આપણા પાડોશી દેશના છે. AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ, હવાની શુદ્ધતા માપવાનો આ એકમ છે, જેનું સુરક્ષિત માપ 50 ગણવામાં આવે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણા કેટલાક પ્રમુખ શહેરો AQI મીટરની પાર લઈ જાય છે. AQI હવાની શુદ્ધતા માપવાનું એક બીજું સૂચકાંક છે. હવામાં PM 2.5 નું પ્રમાણ. PM એટલે પાર્ટિક્યુલેટ મેટર, એટલે કે હવામાં રહેલા અત્યંત સૂક્ષ્મ કણો જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. WHO ની ગાઈડલાઈન મુજબ PM 2.5 નું હવામાં વાર્ષિક સરેરાશ પ્રમાણ 5 માઇક્રોન પ્રતિ ઘન મીટર અને દૈનિક સરેરાશ પ્રમાણ 15 માઇક્રોન પ્રતિ ઘન મીટરથી વધુ ના હોવું જોઈએ. પણ ભારતની જે હવાની ગુણવત્તા પર ધ્યાન રાખનારી સંસ્થા છે, નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ, એમણે WHO ની ગાઈડલાઈન સાથે છૂટછાટ લીધી છે કે છેડછાડ કરી છે એ સમજવું મુશ્કેલ છે. કારણ કે NAAQS ભારત માટે વાર્ષિક સરેરાશ પ્રમાણ 40 માઇક્રોન અને દૈનિક સરેરાશ પ્રમાણ 60 માઇક્રોન નક્કી કરે છે, જે સુરક્ષિત પ્રમાણો કરતા 8 થી 9 ગણા વધારે છે. અને આ ખૂબ ગંભીર બાબત છે. કેમ? તો PM 2.5 ની સૌથી વધુ અસર આપણા બાળકો પર થઈ રહી છે. આપણા બાળકોને ફેફસા સંબંધિત અવનવા રોગો આના કારણે થઈ રહ્યા છે. અને હા, એક
બીજી વાત કે એશિયાની 25 સૌથી પ્રદૂષિત નદીઓમાં 12 આપેલી છે. હવે આ શુષ્ક તથ્યોમાં રહેલી કરુણતાને હિન્દીના એક યુવાન ગીતકાર રાહગીર કંઈક આ રીતે રજૂ કરે છે. एक पेड़ जो जंगल में जन्मा वही जिया और सड़ गया. एक पेड़ जो जंगल में जन्मा वही जिया और सड़ गया. वो क्या जाने उस पेड़ का दर्द जो शहर के हत्थे चढ़ गया. जहां पंछियों का अकाल है कोई और ही शोर वहां पर, कोई और ही दुनियादारी है, कोई और ही दौर वहां पर है. उसे हाल पता क्या उसका जिसे इंसानी बिच्छू लड़ गया. एक पेड़ जो जंगल में जन्मा वही जिया और सड़ गया. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી પ્રકૃતિની આજે દુર્દશા થઈ છે એના માટે કેટલાક વાદ જવાબદાર છે. એક સામ્રાજ્યવાદ, ઇમ્પિરિયલિઝમ. બ્રિટને ઔદ્યોગિક ક્રાંતિના પીઠ બળે એશિયા અને આફ્રિકાના ઘણા દેશો પર પોતાનું આધિપત્ય જમાવ્યું અને તેમની પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી પોતાની સમૃદ્ધિ વધારી. બ્રિટનના વાદે 19મી સદીના અંત સુધીમાં આખું યુરોપ 2 જૂથોમાં વહેંચાઈ ગયું અને આનું પરિણામ શું આવ્યું? તો 20મી સદીની શરૂઆતમાં 2 ભીષણ વિશ્વયુદ્ધો લડાયા. આ વિશ્વ યુદ્ધોમાં જાનમાલનું નુકસાન તો આપણે ઘણું જાણીએ છીએ, પણ એનાથી પ્રકૃતિને જો નુકસાન થયું છે એની કોઈ ગણતરી નથી. 2 અનિયંત્રિત મૂડીવાદ, અનચેક્ડ કેપિટલિઝમ. હવે મૂડીવાદ એટલે સામ્રાજ્યવાદનું ફાઇનાન્સિયલ. મૂડીવાદનો એક જ કેન્દ્રીય મંત્ર એવરીથિંગ ઇઝ અ કોમોડિટી. અહીં પ્રકૃતિના તત્વો પણ ખરીદ વેચાણની ભૌતિક વસ્તુઓ છે, એનાથી વધુ નહીં. પણ મૂડીવાદનું એક આકર્ષક પાસું છે કે એનાથી સંપત્તિ સર્જન ખૂબ જ ઝડપી થાય છે. એટલે આજે વિશ્વના મોટા ભાગના દેશોનું અર્થતંત્ર તેઓ સ્વીકારે કે ના સ્વીકારે મૂડીવાદી છે. અને આજે કયો વિશ્વ શક્તિશાળી, કયું રાષ્ટ્ર શક્તિશાળી એનો આધાર એની મૂડી જ છે, ભલે પછી એ મૂડી પ્રકૃતિનું નિકંદન કાઢીને ભેગી કરી. આ બધી વિચારધારાઓ અને હજી એક વિચારધારા જે મૂડીવાદનું નેક્સ્ટ ફોર્મ છે, સંવર્ધિત આવૃત્તિ, ઉપભોગવાદ અથવા ગ્રાહકવાદ, કન્ઝ્યુમરિઝમ. તો આ તો મૂડીવાદનું આગળનું સ્ટેપ છે જેમાં માણસ પોતે કોમોડિટી છે. અહીં માણસની ઇન્દ્રિયગત સુખો ભોગવવાની લાલસાને વધુને વધુ ઉકસાવવામાં આવે છે અને આનું પરિણામ શું આવે છે? એક વિષ ચક્ર સર્જાય છે. અમર્યાદ માંગ બરાબર અમર્યાદ પ્રોડક્શન બરાબર પ્રાકૃતિક સંસાધનોનો અમર્યાદ ઉપયોગ. અને આના કારણે વિશ્વમાં આવકની જે વિષમતાઓ સર્જાઈ છે ખૂબ ભયાનક છે. એક સર્વે મુજબ વિશ્વના ટોચના 10% અમીરો 52% આવક ધરાવે છે અને વિશ્વના તળિયાના 50% લોકો માત્ર 8% આવક ધરાવે છે. મતલબ આનો સીધો મતલબ છે કે વિશ્વના 10% અમીરો પ્રકૃતિની આ દુર્દશા માટે મોટા ભાગે જવાબદાર છે. આ બધી વિચારધારાઓના કેન્દ્રમાં કોણ? માણસ. અહીં ફક્ત હ્યુમન રાઇટ્સની વાત થાય છે, નેચર રાઇટ્સની નહીં. આ પ્રકારની વિચારધારાઓ અને આના કારણે જે માનવીય પ્રવૃત્તિઓ જેવી કે અશ્મિજન્ય બળતણનું દહન અને એનાથી પેદા થતા ગ્રીનહાઉસ વાયુઓ, વસ્તી વધારો, શહેરીકરણ, પ્લાસ્ટિક પ્રદૂષણ, કોન્ક્રીટ પ્રદૂષણ, ન્યુક્લિયર વેસ્ટ, આ બધાથી પ્રકૃતિનું એટલું અસંતુલન થયું છે કે હવે પ્રકૃતિ પણ એમાં કશું કરી શકે એમ નથી. અને આજે ગ્લોબલ વોર્મિંગની અસરો ભવિષ્યકાળમાં નહીં, ચાલુ વર્તમાન કાળમાં દર્શાવવી પડે એમ છે. કમોસમી વરસાદો વધારે ને વધારે થઈ રહ્યા છે, ગરમી એ તો માજા મૂકી છે, ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, કેટલીક નદીઓમાં વારંવાર પૂર આવે છે તો કેટલીક નદીઓ બિલકુલ સુકાઈ જાય છે, રણ પ્રદેશો ફેલાઈ રહ્યા છે. આ બધાનો ભોગ કોણ બનશે? પેલા 10%? ના, તળિયાના 50% અને પ્રકૃતિ. અમેરિકાની
ન્યુયોર્કર મેગેઝિનના એક પત્રકાર છે એલિઝાબેથ કોલબર્ગ. એમણે એક પુસ્તક લખ્યું 2014માં, ધ સિક્સ્થ એક્સટિંક્શન એન્ડ અનનેચરલ હિસ્ટ્રી. પુસ્તકમાં તેઓ જણાવે છે કે 50 કરોડ વર્ષ પહેલા આ પૃથ્વી પર પ્રથમ મેરુદંડધારી સજીવ જન્મ્યો ત્યારથી અત્યાર સુધીમાં કોઈ ને કોઈ કુદરતી કારણોસર 5 વાર માસ એક્સટિંક્શન થઈ ગયું છે. માસ એક્સટિંક્શન એટલે એવી ઘટના જેમાં હજારો લાખો વનસ્પતિ પ્રજાતિઓ, પ્રાણીઓ એક સાથે નાશ પામે. પણ આ બધા કુદરતી કારણોસર. વૈજ્ઞાનિકો હવે માને છે કે આપણે છઠ્ઠા એક્સટિંક્શનમાં પ્રવેશી ચૂક્યા છીએ અને આનું કારણ કુદરતી નહીં, માણસ છે. એક અનુમાન મુજબ પ્રવાલ ખડકો બનાવતા પરવાળાની વસ્તીનો 3જો ભાગ, શાર્ક અને રે માછલીઓની વસ્તીનો 3જો ભાગ, બધા જ સસ્તન પ્રાણીઓનો 4થો ભાગ, સરીસૃપોની કુલ વસ્તીનો 5મો ભાગ અને પક્ષીઓની કુલ વસ્તીનો 6થો ભાગ નજીકના જ ભવિષ્યમાં લુપ્ત થઈ જશે. આ છે આપણા ઉપભોગની કિંમત. અને માણસની ઉપભોગની આ લાલસા માટે ભગવાન બુદ્ધનું એક વચન છે કે ઇન્દ્રિયગત સુખોનો ભોગ તલવારની ધાર પરથી મધ ચાટવા બરાબર છે. આ થઈ આપણી સમસ્યા. હવે એનો ઉકેલ શું છે, એનું સમાધાન શું છે? તો એ છે મારો ભાગ 2, શિક્ષણ અને પ્રકૃતિનો સમન્વય આજના યુગની અનિવાર્યતા. મહાત્મા ગાંધી કહેતા, શાંતિ સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી, શાંતિ જ માર્ગ છે. આજના આ એન્થ્રોપોસેન્ટ્રિક એટલે કે માનવ કેન્દ્રિત યુગમાં જો એક વસ્તુ બદલવી હોય તો એ આજની શિક્ષણ પ્રણાલીના કેન્દ્રમાં ઘર કરી ગયેલો ભૌતિકવાદ અને એની જગ્યા હવે પ્રકૃતિને આપવી પડશે. આજના શિક્ષણની સફળતા શું છે? કઈ મલ્ટીનેશનલ કંપનીમાં કેટલું મોટું પેકેજ મળ્યું? પણ આ તો શિક્ષણની અત્યંત સંકુચિત સંકલ્પના છે જેનો આધાર ફક્ત ને ફક્ત બજાર છે. આ દ્રષ્ટિકોણ બદલવો પડશે. આજે એવા શિક્ષણની જરૂર છે જે માણસને પ્રતીતિ કરાવે કે માણસ પ્રકૃતિનો માલિક નહીં, એક નજીવો અંશ માત્ર છે. હવે આપણી પૃથ્વી એવું નહીં, આપણે પૃથ્વીના એવો ભાવ કેળવવો પડશે. અને આવો ભાવ પ્રકૃતિ અને શિક્ષણના સમન્વયથી જ પેદા થઈ શકશે. શિક્ષણ અને પ્રકૃતિના સમન્વય માટે શું શું કરી શકાય એના વિશે કેટલાક વિચારો રજૂ કરું છું. સૌથી પહેલા તો આ મારા વિચારો રજૂ કરું એના પહેલા એક વાત કહી દઉં કે આપણે શિક્ષણ અને પ્રકૃતિના સમન્વય માટે ક્યાંય બીજે પ્રેરણા લેવા જવાની જરૂર નથી. ઈશાવાસ્ય ઉપનિષદનો એક શ્લોક આપણા માટે માર્ગદર્શન પૂરું પાડે એમ છે. ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા મા વૃદઃ કસ્ય સ્વિદ ધનમ. અને આપણા કવિ ઉમાશંકર તો 100 વર્ષ પહેલા કહી ગયા છે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. તો આ શિક્ષણ અને પ્રકૃતિનો સુભગ સમન્વય કઈ રીતે થાય એ વિશે હું થોડીક વાતો ખૂબ જ ટૂંકમાં રજૂ કરીશ. સૌથી પહેલા તો ઇકો ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણા દેશમાં 14 લાખ જેટલી શાળાઓ છે, પણ આમાંની કેટલી શાળાઓ પાસે પોતાનું ગ્રીન કેમ્પસ નથી? ગ્રીન કેમ્પસ તો દૂરની વાત છે, મોટાભાગની શહેરી શાળાઓ પાસે પોતાનું મેદાન છે કે નહીં એ સવાલ છે. અને આજકાલ જે શાળા કોલેજોની ડિઝાઇન બની રહી છે, જે આર્કિટેક્ચર થઈ રહ્યું છે, એમાં અને શોપિંગ સેન્ટરોમાં ખાસ ફરક નથી દેખાતો. તો આ પરિસ્થિતિ કઈ રીતે બદલાય? તો સૌથી પહેલા તો હવેથી જે શાળા કે કોલેજનું નિર્માણ થાય એનું આર્કિટેક્ચર ગ્રીન આર્કિટેક્ચર, ઇકો ફ્રેન્ડલી હોવું જોઈએ.
અને એના માટે શાંતિ નિકેતન, IIM અમદાવાદ જેવી સંસ્થાઓને મોડેલ તરીકે અનુસરી શકે. પ્રત્યેક શાળામાં અમુક માપનું મેદાન હોવું જ જોઈએ અને એની ફરતે વૃક્ષોની પાળ થવી જોઈએ. એક એવો બાગ ઉછેરવો જોઈએ જેમાં ફૂલ છોડની સાથે સાથે ઔષધીય વનસ્પતિઓ હોય અને આ બાગની માવજત શિક્ષક અને વિદ્યાર્થી મળીને કરે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અને જો જરૂર પડે તો પ્રકૃતિવિદોની સલાહ પણ લેવી જોઈએ. પ્રત્યેક શાળા કોલેજ સંપૂર્ણપણે સોલરાઇઝ કરવી જોઈએ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની સગવડથી સજ્જ કરવી જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી શાળા કોલેજો ઘોંઘાટવાળા વિસ્તારોથી દૂર હોય એની તકેદારી રાખવી જોઈએ. તો આ તો થઈ બાહ્ય પરિવેશની વાત. પણ ખરો પડકાર તો અભ્યાસક્રમ અને ભણાવવાની પદ્ધતિ સાથે પ્રકૃતિનો સક્રિય સમન્વય કઈ રીતે કરવો એ છે. અને જો આના માટે આપણને કોઈ બ્લુપ્રિન્ટ મળી જાય તો આપણું કામ આસાન થઈ જાય. અને સદભાગ્યે એક સંસ્થા આવું કામ ખૂબ જ સફળતાપૂર્વક કરી રહી છે. બેંગ્લોરમાં સ્થિત એ સંસ્થાનું નામ છે પ્રક્રિયા ગ્રીન વિઝડમ સ્કૂલ. અને આ સંસ્થાએ શિક્ષણ અને પ્રકૃતિના સમન્વય માટે જે ક્રાંતિકારી પ્રયોગો કર્યા છે એના વિશે એક આખું પુસ્તક લખાયું છે, એજ્યુકેશન ઇન ટ્યુન વિથ નેચર ઓન સ્કૂલિંગ એન્ડ ધ ફ્યુચર ઓફ આર ચિલ્ડ્રન. આ પુસ્તકમાંથી મને ગમેલા કેટલાક અંશો હું તમારી સામે રજૂ કરું છું. આ પ્રક્રિયા સંસ્થાનના જે સ્થાપક છે સીતા અનંતસિંહ, એમણે પંચ મહાભૂતો પર આધારિત શિક્ષણના કેટલાક સિદ્ધાંતો આપ્યા છે. અને એમની શાળામાં શૈક્ષણિક બિન શૈક્ષણિક દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં એ સિદ્ધાંતો છે. પૃથ્વી તત્વ પર આધારિત વિવિધતાનો સિદ્ધાંત એમણે આપ્યો છે કે જે રીતે જૈવ વિવિધતાથી ભરપૂર એવી પૃથ્વી હજારો કરોડો સજીવ સ્વરૂપોનું પોષણ કરે છે, એ રીતે આપણે પણ આપણા બાળકોને વિવિધતામાં રહેતા એનો આદર કરતા શીખવાડીએ. જળ તત્વ પરથી સીતા અનંત સિવન અવિરત પ્રવાહિતા અને પ્રક્રિયાનો સિદ્ધાંત શીખવે છે કે સતત પ્રક્રિયામાં રહેવું, પ્રવાહમાં રહેવું, એક જગ્યાએ બંધાઈને ના રહેવું. વાયુ તત્વ એટલે પરસ્પર જોડાણનો સિદ્ધાંત કે જેમ બધા એકબીજાથી જોડાયેલા રહેશે તો જ આ કાર્ય સફળ બની શકશે. જે રીતે આપણા શરીરનો પ્રત્યેક કોષ બીજા કોષ સાથે જોડાયેલો છે, એ જ રીતે આ પ્રકૃતિનું દરેક તત્વ એક તત્વ સાથે જોડાયેલું છે. અને પ્રકૃતિના એક ખૂણે પહોંચાડેલું થોડું નુકસાન બટરફ્લાય ઇફેક્ટના કારણે ક્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે કે કહેવાય નહીં. અગ્નિ તત્વ એટલે ઉર્જાનું સ્વરૂપ કે પૃથ્વીમાંથી જે ઉર્જા મળે, પ્રાણીઓ મૃત્યુ બાદ એ ઉર્જા પૃથ્વીને પાછી આપે છે. એ જ રીતે આપણે પણ પ્રકૃતિનું ઋણ ચૂકવીએ અને પ્રકૃતિ તરફથી મળેલું પ્રકૃતિને જ પાછું આપીએ. અને આકાશ તત્વ એટલે અનંતતા અને સૂક્ષ્મતાનું પ્રતીક. અને આકાશ તત્વ એ તો જાણે પ્રકૃતિના અહોભાવ, પ્રકૃતિ પ્રત્યેના અહોભાવ અને આશ્ચર્ય માટેનું એક પ્રતીક ગણાવે છે. હવે આ જ સિદ્ધાંતો પર આધારિત પ્રકૃતિનો વર્ગખંડ કઈ રીતે બનાવ્યો છે એના વિશે ખૂબ જ ટૂંકમાં વાત કરીએ તો પ્રક્રિયા સંસ્થાનમાં નર્સરીથી લઈ અને હાઈસ્કૂલ સુધી અભ્યાસક્રમ એ રીતે ગોઠવવામાં આવ્યો છે કે બાળક કોઈને કોઈ રીતે પ્રકૃતિના સંપર્કમાં જ રહે. કેટલાક રસપ્રદ ઉદાહરણોથી વાત કરીએ તો નર્સરીના બાળકોએ પક્ષીઓને માળા બાંધતા જોયા એટલે એમના મનમાં પ્રશ્નો ફૂટ્યા કે આ પક્ષીઓ માળો કેમ બાંધે છે, એમને માળો બાંધતા આટલી વાર કેમ લાગે છે, આ માળો ઝાડ ઉપર કેમ બાંધે છે, એમના માળામાં કોઈ બીજું રહેવા કેમ નથી આવતું. તો ત્યાં જે શિક્ષક છે એ શિક્ષક નહીં, ફેસિલિટેટર છે. એ બધા બાળકોને એકબીજા સાથે આ પ્રશ્નોની ચર્ચા કરવા મોટિવેટ કરે છે. અને આનું પરિણામ જુઓ, બાળકો નાની નાની ડાળખીઓ ભેગું કરી માળો બનાવવાનું ચાલુ કરી દે છે. માળો ઠીકઠાક બને પણ છે. અને એવામાં એક બાળક એક પથ્થર માળામાં મૂકી દે છે કે માળામાં ઈંડું તો જોઈએ, અને માળો તૂટી જાય છે. એટલે વળી પાછી એક સમસ્યા ઊભી થઈ.
બાળકો ફરી મંથન કરે છે અને એક બાળકને આઈડિયા આવે છે કે આના કરતા માટીનો માળો બનાવીએ તો ભેગા થઈ બધા બને છે માટીનો માળો બનાવે. માટીનો માળો બંધાય છે, ઝાડની એક નાની ડાળખી પર મુકાય છે, પણ કોઈ પક્ષી માળામાં આવતું નથી. તો એક બીજા બાળકને વિચાર આવે છે કે પક્ષીને ખબર કઈ રીતે પડશે કે અહીંયા માળો છે? તો એક નાના કાગળ પર લખે છે નેસ્ટ હિયર અને માળા આગળ મૂકી દે છે કે અહીંયા માળો છે. એક પ્રક્રિયા સંસ્થાનમાં એક નાનું ખાબું છે જે બાળકો માટે તળાવ છે અને બાળકોએ એને કન્નડ ભાષામાં ચિક્કા કોલા એવું નામ પણ આપ્યું છે. અને આ તળાવ એમના માટે અવનવી રમતોનું કેન્દ્ર છે. એકવાર અમુક બાળકો તો 2 છલાંગે તળાવ ઓળંગી જાય અને અમુક બાળકો આજુબાજુ શિક્ષક સામે જોઈ રહે અને એમાંથી એક રમત પેદા થાય છે. નાના નાના પથ્થર અને ડાળી ડાળખાથી પુલ બનાવો, બ્રિજ બનાવો. બાળકો બ્રિજ બનાવે છે. એમાંથી એક નવી રમત પેદા થઈ કે બાળકો પોતાના ભીના પગ આસપાસના પથ્થરો પર પાડી આંખોના પગ એવી રમત ચાલુ કરે છે. અને આ બધાનું અવલોકન કરતા શિક્ષક પછી બાળકોને પ્રાણીઓના પદચિહ્નો પરથી પ્રાણીઓ ઓળખવાની રમત તરફ દોરી જાય છે. પ્રક્રિયા સંસ્થાનમાં પ્રોજેક્ટ વર્ક પણ કેવું ચાલે છે જુઓ. ત્યાં પ્રોજેક્ટને પર્યાવરણની વાસ્તવિક સમસ્યાઓ સાથે જોડી દેવામાં આવે છે. ત્યાંના હાઈસ્કૂલના બાળકો એકવાર જોયું કે શાળાની પાછળ એક સરોવર છે જે મૃતપ્રાય અવસ્થામાં છે. તો એમણે તરત બીડું ઝડપ્યું કે આ પ્રોજેક્ટ પર આપણે કરીશું, આ તળાવને આપણે સજીવન કરીશું. તો એમણે ડેટા ભેગો કર્યો, કારણો તપાસે આવું કેમ થયું અને એક વિસ્તૃત અહેવાલ વોટર ઓથોરિટીઝને મોકલ્યો. અને બેંગ્લોરના લેક મેન ઓફ બેંગ્લોર કહેવાતા આનંદ મલ્લિકાર્જુનની મદદથી 3 વર્ષે એ તળાવ સજીવન કર્યું. આ રીતે પ્રક્રિયા સંસ્થાનમાં ગુરુકુળ પરંપરા, વિજ્ઞાન, કળા, સાહિત્ય, પ્રકૃતિ આ બધાનો ખૂબ જ સરસ સમન્વય જોવા મળે છે. આપણા ગીજુભાઈ બઢેકા પણ એમના પુસ્તક મા બાપોનેમાં બાળકોને પ્રકૃતિ સાથે ખૂબ જ નાની ઉંમરથી જોડવાની સલાહ આપે છે. અને એના માટે બાગ ઉછેર, માટીના રમકડા બનાવવા, પ્રાણીઓ પાળવા આવી બધી પ્રવૃત્તિઓ સૂચવે છે. અને આજકાલના મા બાપોની ફરિયાદ છે કે બાળક મોબાઈલ છોડતું નથી. તો મને તો એનો ઉપાય આ પ્રકૃતિમાં જ દેખાય છે. બાળકને પ્રકૃતિ સાથે એટલા ઓતપ્રોત કરીએ કે મોબાઈલ પછી એને બોરિંગ લાગવા લાગે. અને ડોક્ટર પીટર ગ્રે, કદાચ જે લોકો બીએડ કરતા હશે, જે લોકો બીએડમાં ભણાવતા હશે એમણે આ નામ સાંભળ્યું હશે, ડોક્ટર પીટર ગ્રે એ બોસ્ટન કોલેજના ઇવોલ્યુશનરી સાયકોલોજિસ્ટ છે. એમણે ઘણા વર્ષો સુધી બાળકો શિક્ષણ કઈ રીતે મેળવે છે એના પર સંશોધનો કર્યા અને સંશોધનના અંતે એક તારણ પર આવ્યા કે આપણી 4 દિવાલોમાં બંધ થયેલી શિક્ષણ પ્રણાલી બાળકની શીખવાની કુદરતી આવડતને આડે આવે છે. ડોક્ટર પીટર ગ્રે એમ કહે છે કે પ્રકૃતિ એ બાળકનો નેચરલ હેબિટાટ છે. તમે એને ત્યાંથી જેલમાં પૂરો છો. અને ડોક્ટર પીટર ગ્રે તો આપણા કેદ થયેલા શિક્ષણ માટે અને ફક્ત પાઠ્ય પુસ્તકો અને પરીક્ષા ઉપર આધારિત શિક્ષણ માટે એક શબ્દ વાપરે છે, સ્ટરાઇલ એજ્યુકેશન, એટલે કે વાંઝ્યું શિક્ષણ. અને જ્યાં પ્રકૃતિનો સંપર્ક જ ના હોય ત્યાં જીવનનો ધબકાર ક્યાંથી? અને છેલ્લે હું એક વાત કહેવા માંગીશ કે આપણે હવે આપણા આદર્શો બદલવા પડશે. જ્યાં સુધી આપણા આદર્શો નહીં બદલીએ ત્યાં સુધી આપણી વિચારધારામાં ફેરફાર નહીં આવે. હવે આપણે એવા આગેવાનો અને ઉદ્યોગપતિઓ નથી જોઈતા જે પ્રકૃતિની ભોગે જ વિકાસ ઈચ્છતા. હવે એવા સેલિબ્રિટીઝ અને ફિલ્મ સ્ટાર્સનું અનુસરણ કરવાનું ટાળવું પડશે જે ફક્ત ઉપભોગ અને ઉપભોગની જ લાલસા જગાડે છે. તો આપણા આદર્શો કોણ? તો ભારતભરમાં ક્લાઇમેટ ચેન્જ અંગે જાગૃતિ લાવવા માટે જેણે ક્લાઇમેટ માર્ચ કરી અને અનશન પણ ઉતર્યા એવા સોનમ વાંગચુક, ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે જેમણે 111 દિવસના અનશન કર્યા અને પ્રાણ ત્યાગી દીધા એવા પ્રોફેસર જીડી અગરવાલ, જેમના એક પુસ્તક ધ સાયલેન્ટ સ્પ્રિંગ ઉપરથી પર્યાવરણ વિદ્યા પેદા થઈ, એન્વાયરમેન્ટલ વિદ્યા, એવા રેચલ કાર્સન,
જેમણે આપણી પ્રવૃત્તિઓથી પૃથ્વીની શું હાલત થઈ રહી છે એના પર ઘણા પુસ્તકો લખ્યા અને આખી દુનિયાને જાગૃત કરી એવા જેમ્સ લવલોક, જેમણે હવે પ્રકૃતિને નુકસાન ન થાય એવા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આપ્યા અને સ્મોલ ઇઝ બ્યુટીફુલ એવો સંદેશ આપ્યો એવા E.F. શુમાકર, જે ક્લીન એન્ડ ગ્રીન એનર્જી મુદ્દે સંશોધનો કરે છે એવા વૈજ્ઞાનિકો અને એમાં રસ ધરાવતા ઉદ્યોગ સાહસિકો અને એવા તમામ વ્યક્તિઓ જે પ્રકૃતિનું થોડે ઘણે અંશે જતન કરે છે અને જેને શરૂઆતમાં જ યાદ કર્યા એ ઋષિ ટાગોરને તો કેમ ભૂલાય. અને ભારતની દરેક મહત્વની ચળવળોના પાયામાં જે છે એમ એન્વાયરમેન્ટલિઝમના પાયામાં પણ જેનું નામ છે અને જેના વિશે આજે ગમે તેમ ગોતવું ફેશન થઈ ગઈ છે એવા મહાત્મા ગાંધી. આ બધા આપણા આદર્શો હવે રાખવા પડશે. બસ હવે એટલું જ કહીશ કે જો પ્રકૃતિ સાથે અને શિક્ષણનું જોડાણ નહીં થાય તો હિન્દીના એક ગીતકાર ઓશો જૈન જે કહે છે એમની પંક્તિઓ સાથે હું મારી વાત પૂરી કરીશ. जब चांद नजर न आएगा और तारे भी गुम हो जाएंगे हम क्या करेंगे. जब पत्ते नीले पड़ जाएंगे और फूल कभी ना आएंगे हम क्या करेंगे. काली नदियों पे रातों की परछाइयां जब रोएगी हम कहां फिर जाएंगे हम क्या करेंगे. बादलों की छाव भी धूप ही बन जाएगी. इमारतों की भीड़ में हवाएं भी खो जाएंगी. ऊंचे पहाड़ों की गूंजती चीखों से, चीखते शहरों के टूटते पेड़ों से एक सुरीली कोयल जब बेसुरी हो जाएगी हम क्या करेंगे. थैंक यू.